ચિરાગભાઈ, આ વખતે જોયું છે કે શિયાળામાં જે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી હોય છે તે ઘટી ગઈ છે, એનું કારણ શું? દર વર્ષ પ્રમાણે આપણે જોવા જઈએ તો કે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે કોલ્ડ વેવની જે ફ્રિકવન્સી છે, લગભગ કોલ્ડ વેવ આવ્યો જ નથી એવું સમજીએ આપણે. એની પાછળનું મેઇન મૂળ કારણ એક જ છે કે ક્લાઇમેટ ચેન્જની જે પેટર્ન ચેન્જ થઈ રહી હતી એ પેટર્નમાં અમારા જેવા હવામાન શાસ્ત્રીને જેટલા બી વૈજ્ઞાનિકો છે હવામાન, એ લોકોને એવું હતું કે આપણે અત્યારે લા નીનાના ફેઝમાં પસાર થઈ રહ્યા છીએ તો બહુ સારો શિયાળો આપણને જોવા મળશે, લગભગ આખું ફેબ્રુઆરી, એટલે કે કમ્પ્લીટ ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે, કે આપણે સ્વેટર અને જેકેટ પહેરવાની આપણને યોજના એવી અમે વિચારી હતી, કલ્પના કરી હતી. બટ એની સામે આજે આપણને કોલ્ડ વેવ પણ જોવા નથી મળ્યો, એટલી ઠંડી બી નથી. ઠંડી પડી છે પણ એવી જે ઠંડી પડવી જોઈએ છે નહીં એ નથી પડી. એનું પાછળનું મૂળ કારણ એક જ છે કે જે આપણા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે પશ્ચિમના જે આપણા જે વેપારી પવનો છે એ પવનોની અંદર જે વિક્ષેપ પડ્યા છે, એ વિક્ષેપના કારણે આખી ક્લાઇમેટની પેટર્ન ચેન્જ, આખી ડિસ્ટર્બન્સ આવી ગયું છે. જેના કારણે શું થયું છે કે અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નાની મોટી સિસ્ટમ સક્રિય થઈ, એ સિસ્ટમ સક્રિય થઈને ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં કે પશ્ચિમ ભારતમાં, એ ત્રણેય બાજુ એની ઇફેક્ટના કારણે આપણે જે ગુજરાતની જે ભૌગોલિક સ્થિતિ છે ત્યાં આગળ જે પવનની દિશાને જે વેગ મળવો જોઈએ અને જે ઠંડીની જે ઋતુમાં જે સપોર્ટ સિસ્ટમ મળવી જોઈએ એ સપોર્ટ સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મળી હતી, જેના કારણે આપણને કોલ્ડ વેવની અસર આ વખતે ભારતમાં, ગુજરાતની અંદર જોવા નથી મળી. આની પાછળ આપણે જોયું કે ભારતની અંદર કાશ્મીર ને ઉત્તરાખંડ છે કે હિમાચલ જેમાં હિમવર્ષા પણ થઈ છે. દર વર્ષે હિમવર્ષા થાય છે અને લગભગ 8 થી 9 દિવસ આપણા અમદાવાદ કે ગુજરાતની અંદર આપણે ઠંડીનું મોજું જોવા મળે છે. એની પાછળ આ વખતે માત્ર 2 દિવસ જ જોવા મળ્યું છે. એની પાછળનું બી મૂળ કારણ એક જ છે કે જે ઠંડા પવનો આવા જોઈએ ગુજરાત તરફ ઉત્તરથી, એ પવનોમાં એક વિક્ષેપ પડ્યો છે, એ અવરોધ થયો છે. ને આ અવરોધની પાછળ આ ક્લાઇમેટ ચેન્જ બહુ મોટું જવાબદાર છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બહુ મોટું જવાબદાર છે. ચિરાગભાઈ, હવે ઠંડીના કેટલા દિવસો? હજુ આપણે કહી શકાય કે ઠંડી લગભગ 22-23 ફેબ્રુઆરી સુધી આપણને આ જે અત્યારનું જે ટેમ્પરેચર છે, એટલે લગભગ રાત્રિનું આપણે ટેમ્પરેચર કહીએ 18-19, આપણને 22-23 ફેબ્રુઆરી સુધી જોવા મળે. લગભગ એવું કહી શકાય કે માર્ચના ફર્સ્ટ વીકમાં જ આપણે ઠંડીને, મતલબ ઠંડી કમ્પ્લીટલી ગુજરાતમાંથી જતી રહેશે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થશે. એટલે કે 31 છે, 34 છે, 37 છે અને પછી લગભગ એપ્રિલના ફર્સ્ટ વીક સુધી, એટલે માર્ચ એન્ડ અને એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર આપણે ઉનાળાની શરૂઆત જોવા મળશે. તો ઉનાળો કેવો રહેશે? કારણ કે એક પણ વખત આપણે કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ગાયબ જ થઈ ગઈ છે, તો હવે લાગે છે કે હીટ વેવની ફ્રીક્વન્સી વધી જશે? જરૂર છે. આ બહુ સરસ પ્રશ્ન છે કે ડેફિનેટલી આ વખતે જે ઠંડી નથી પડી, જો ઠંડી પડી હોય તો આપણે એવું કહી શકાય કે જે ભૌગોલિક દ્રષ્ટિ પ્રમાણે, કે જે જમીનનું તાપમાન છે કે હવામાનનું બંધારણ છે, એ બંધારણમાં ઠંડીના લીધે થોડુંક ઉનાળામાં આપણને રાહત મળતી હોય. પણ આ વખતે કોલ્ડ વેવ નથી જોયું, ઠંડીનું ટેમ્પરેચર આપણને નથી જોવા મળ્યું, એટલે આ વખતે હીટ વેવ તો ડેફિનેટલી આવવાનો છે. એની સાથે સાથે હું આ મીડિયાના માધ્યમ દ્વારા એ પણ કહીશ કે આ વખતે મિડલ ઓફ મે અને એન્ડ ઓફ મેમાં બી 1-2 નાના મોટા વાવાઝોડા થવાની સંભાવના પૂરેપૂરી છે. હું એના માટે કહી રહ્યો છું કે આ વખતે જે ચોમાસાની અંદર અને જે આપણે શિયાળાની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણા ભારતની ઉપર અસર કર્યા છે, એ ડેફિનેટલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણને ઉનાળામાં બી નડશે અને જેના કારણે વાવાઝોડાની અસર રહેશે. એટલે એવું કહેવાશે ઉનાળો આવશે ખરો, ઉનાળો પાછું ઉનાળામાં બી વિક્ષેપ આવશે, પાછું વાવાઝોડાની સ્થિતિ આવશે, એટલે પાછું 8-10 દિવસ આપણે વરસાદનું વાતાવરણ, હવાની ગતિ વધી જશે, થોડુંક ઠંડુ થઈ જશે. એટલે ઉનાળો બી પ્રોપર જે આમ ધગધગતો ઉનાળો છે એ પ્રોપર જોવા નહીં મળે. એમાં બી જે લાસ્ટ યરમાં આપણે જોયું આવે જાય એટલે એમાં બી વિક્ષેપ જોવા મળશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે બહુ ખરાબ રીતના બગડી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જ એટલું ખરાબ અસર થઈ રહ્યું છે, જેના કારણે આપણા ગુજરાત અને ભારત જેવા દેશની અંદર પણ ફોરેન જેવી સિસ્ટમ થઈ ગઈ છે. ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે ઠંડી ને ગમે ત્યારે ઉનાળો. સાયક્લોન સક્રિય થવાની વાત કરી છે, કયા સમુદ્રમાં થશે? અરબી સમુદ્રમાં. ડેફિનેટલી હું દર વર્ષે કહી રહ્યું કે છેલ્લા 2017થી જ્યારે આપણે અલ નીનોમાં હતા અને હવે લા નીનામાં છીએ, 2017થી ગુજરાત એક એવું ભૌગોલિક સ્ટ્રક્ચર છે કે જેના 1400 કિલોમીટર દરિયાકાંઠો છે અને નીચેની બાજુ આરબ સમુદ્ર છે. તો એ આરબ સમુદ્રની અંદર જે બી આવે, જે વિક્ષેપ આવે છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે, એના કારણે એની અંદર બી એક સિસ્ટમ સક્રિય થાય છે. સિસ્ટમ પછી સાયક્લોનિકમાં, સુપર સાયક્લોનિકમાં કન્વર્ટ થાય છે. એટલે આ વર્ષે એ જે બી વાવાઝોડા આવવાના છે, આ વખતે પણ અરબી સમુદ્રમાંથી 1 થી 2 વાવાઝોડા આવશે જ, એવી 100%. કે જે રીતના અમે સિઝન જોઈ રહ્યા છીએ, જે રીતના અમે વાતાવરણના બદલાવ જોઈ રહ્યા છીએ, એના પરથી હું તમને કહી રહ્યું છું કે ડેફિનેટલી આ વખતે વાવાઝોડાની અસર પણ આપણે જોવા મળશે અને ઉનાળામાં ગરમી પણ અતિશય જોવા મળશે, હીટ વેવની બી અસર જોવા મળશે. તો આ હતા ચિરાગ શાહ અને તેઓનું અનુમાન છે કે ઉનાળો પણ આકરો રહેશે અને તેમાં પણ વારંવાર વાતાવરણમાં ફેરફાર છે તે જોવા મળશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.